નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મડાસા ગામમાં જમીન વિવાદને લઈ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, 3 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા। વડનગર તાલુકાના મડાસા ગામમાં પંચાયતની સાફ સફાઈને લઈને શરૂ થયેલો વિવાદ જમીન માલિકીની બાબતે ઉગ્ર બનતા હિંસક અથડામણમાં ફેરવાયો હતો। મળતી માહિતી અનુસાર આ ઝઘડામાં ઉપસરપંચ રોહિતકુમાર જોશી પર હુમલો થયો હતો। વિવાદ દરમિયાન ગામના બે જૂથો આમને સામને આવી ગયા અને લાકડી તથા લોખંડની પાઇપ વડે મારામારી થઈ। અથડામણમાં બે જોશી અને એક રાવળ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક તબક્કે ત્રણેય ઇજાગ્રસ્તોને વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। પ્રાથમિક માહિતી મુજબ આ ઝઘડો જમીનની માલિકી સંબંધિત પ્રશ્નને લઈને થયેલો હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળે પોલીસ તંત્રએ પહોંચી મામલાને કાબૂમાં લીધો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રોહિત કુમાર ચંદુલાલ। શું ઘટના બની તમારી સાથે? ઘટનામાં એવું બન્યું હતું, ગામમાં આરોગ્ય મચ્છરનો વધારે હતો, બરાબર। હું મડાસા ગામના ઉપસરપંચ તરીકે ચૂંટાયેલો છું। જીવજંતુ વધારે પડતા ગામમાં મચ્છર વધારે પડતા હતા, એટલે ગામના આજુબાજુના લોકો કહેવું હતું કે તમે ગામમાં સફાઈ કરાવો અને હું સફાઈ કરાવતો હતો ગામમાં। એ વખત ગામના તોફાની તત્વો આવ્યા, લુખા તત્વોએ એ મને પાઈ ગયો, લાકડીથી હુમલો કરી મને બહાર માર્યા। માથાના ભાગે મારી, કમરના ભાગે મારી મને। મુસાફરો 7 થી 8 જણા હતા હિસાબે। બરાબર, એમણે મને અને મારા ભાઈ બંને ઉપર હુમલો કર્યો, ઘાતકી હુમલો કર્યો। નામ રાવર અશોક કુમાર દશરથભાઈ। શું ઘટના બની તમારી સાથે? આ ઘટનામાં સાહેબ એવું હતું કે મારું બે ભાડો હતું, એમાં આ લોકોએ લાવ મારી દીધું વગર પૂછે, બરાબર। એટલે હું પૂછવા જો એટલે મને સીધી ગાળો બોલવા માંડે, મારા એમ કરવા માંડે। એટલે આ મારા કાકા બાજુમાં હતા, તે મારા બાજુમાં આવ્યા, મારા કાકાને બે હુમલો કર્યો અને મારવા માંડી જાય। હાથ ઉપર ઊંચો કર્યો સાહેબ, અને આ ઊંધા પર લાફા માર્યો। કઈ બાબતનો ઝઘડો હતો? ઝઘડો સાહેબ જમીન બાબતે, જમીન હતી અમારી, એ સતાઈ હોય રોટાવેટર મારી દીધો, અમારું વગર પૂછે એમ। તો અમે ખાલી પૂછવા ગયા હતા કે આ રોટાવેટર જેમ માર્યું। આ ઘટના કઈ જગ્યાએ બની હતી? આ ઘટના એ અમારા ખેતરમાં, અમારા વાળામાં ત્યાં મતલબ પેલી માલિકીની જગ્યા તમારી? હા, અમારી માલિકીની। અમે સાહેબ એ છે કુવા ઉપર, બરાબર, કે અમારા સમાચાર મળ્યા કે અમે રોટાવેટર મારી પૂછવા આવ્યા। કેમ મારી ઓટાટે? એ તો એવાનું ખબર સાહેબ કેમ મારી, અમને ખબર નહીં કેમ મારી, ગંદકી છે એ અમને ખબર નહીં સાહેબ। પણ અમારે કહેવાનો મતલબ એક જ સાહેબ, અમે પૂછવાનું કીધું હોય, ગરમી કરી અને અમને ગારો બોલવા માંડ્યા મને। તો મારા કાકો બાજુ બધા, મારા કાકો કે આ ગારો ના બોલે, એટલે મારા કાકાને મારવા માંડે અને હાથ પર ઊંચો કર્યો અને કાલો પર લાફા મારે સાહેબ। પેટ પર શું માર્યું તમને? મારા પેટે મારી પાછા લાખા મારે ના આ ઊંચો પડ્યો, અને આ હાથ ઉપર ઊંચો હોય। આ આટલા પેટે મારી